હેલો ફ્રેન્ડ્સ, હેવ અ ગ્રેટ ડે. આશા રાખું છું કે બધા સહી સલામત હશો અને સહી સલામત રહેશો. લાસ્ટ ટાઈમ આપણે જે ટેન્સીસની અંદર 9 ટેન્સીસ આપણે બરોબર ડિટેલની અંદર શબ્દશઃ સવિસ્તાર સમજ્યા. સૌ પ્રથમ હું ઝડપથી 5-7 મિનિટની અંદર એ 9 ટેન્સનું રિવિઝન કરાવું છું. બરાબર? તમને એમ લાગશે કે સર દર વખતે રિવિઝન કરાવે છે પછી શરૂ કરે છે, પણ મિત્રો રિવિઝન કરાયા વગર જો તમને પીરસવામાં આવે, નવું શરૂ કરવામાં આવે તો આગળ શું ચાલ્યું છે એ આપણા મગજ પર હોય નહીં. બહુ જ ઘણા ઓછા વિદ્યાર્થીઓ અગાઉથી રિવિઝન કરતા હોય છે, ક્લાસ સાંભળે પહેલાં આગળના લેક્ચર્સ રિવાઇઝ કરતા હોય છે અથવા ચોપડામાં લખેલું છે એના ઉપર એક નજર ફેરવતા હોય છે. બરાબર? એટલે કોઈ પણ નવો લેક્ચર તમે સાંભળો તે પહેલાં આગળનું હંમેશા રિવિઝન જાતે કરો. બરાબર? એટલે હું અહીંયા રિવિઝન કરાવું છું. સૌ પ્રથમ આપણે 3 સિમ્પલ ટેન્સ શીખ્યા, 3 કન્ટિન્યુઅસ ટેન્સ શીખ્યા અને 3 જે હતા તે આપણે પરફેક્ટ ટેન્સ શીખ્યા. તો 3 સિમ્પલ એટલે સાદા કાળ, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. માત્ર ને માત્ર સૂત્ર બોલીશ, બધું જ નહીં હો ભાઈ. તો સાદા વર્તમાનકાળનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સૂત્ર હતું ભાઈ, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ત્રીજા પુરુષ એક વચનમાં SES લાગે. એના ઓળખદર્શક શબ્દો અગત્યના છે તો એ પણ બોલીશ કે સાદો વર્તમાનકાળ ઓળખવા માટે 12 શબ્દો લખ્યા હતા. કે વાક્યમાં સમટાઈમ્સ આવે, ઓલવેજ આવે, ઓફન આવે, નેવર આવે, ડેઇલી આવે, એવરી ડે આવે, એવરીથી શરૂ થતો સમય આવે, યુઝ્યુઅલી આવે, જનરલી આવે, ઓકેઝનલી આવે કે ફ્રિકવન્ટલી આવે. બીજો ટેન્સ હતો સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, જેનું સૂત્ર બનાવ્યું હતું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જેના ઓળખદર્શક શબ્દો આપણે માત્ર લખ્યા હતા 4. બરાબર? કે જો વાક્યમાં શું આવે ભાઈ, એક તો વંશ આવે, અગો આવે, યસ્ટરડે આવે અને લાસ્ટથી શરૂ થતો સમય આવે. અને 5મા નંબરે લખ્યું હતું કે ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય આવે. બરાબર? તો સાદો ભૂતકાળ. સાદો ભવિષ્યકાળની વાત કરીએ તો સૂત્ર બનાવ્યું હતું વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ઓળખદર્શક શબ્દો 3, ટુમોરો, નેક્સ્ટથી શરૂ થતો સમય, ઇફ, અને 4થા નંબરે લખ્યું હતું એ ભવિષ્યનો કોઈ ચોક્કસ સમય. તો આ 3 સાદા કાળ હતા. 3 સાદા કાળનો ડિફરન્સ શું? સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ત્રીજા પુરુષ એકવચનમાં SES લાગે. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને સાદા ભવિષ્યકાળમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હવે 3 ચાલુ કાળ. ચાલો ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેનું સૂત્ર બન્યું હતું ભાઈ MER પ્લસ ING, એમ અથવા ઇજ અથવા આર પ્લસ ING. એના ઓળખદર્શક શબ્દો આપણે લખ્યા હતા કે જો વાક્યમાં નાવ, લુક, સી, વોચ, હિયર, લિસન, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, વેન, વાઇલ કે એઝ, એક ભાગ સાદો ભૂતકાળ, એક ભાગ સાદો વર્તમાનકાળ તો બીજો ભાગ ચાલુ વર્તમાનકાળ બને. આ બધું હું રિવિઝન કરાવું છું. દરમિયાન તમે તમારા ચોપડાની અંદર જોતા રહેજો, પત્તા ફેરવતા રહેજો એટલે તમને ખ્યાલ આવશે કે ના બધું સાચું જ છે, અથવા આપણને પણ ખબર પડે છે આ શું કહીશું તે. બરાબર? એમને ચોપડ ના કરતા હું જેમ બોલું છું એમ પત્તા ફેરવતા રહેજો ફટોફટ. તો આ ચાલુ વર્તમાન કાળ હતો ભાઈ. બરાબર? ફરીથી MER પ્લસ ING. ઓળખદર્શક શબ્દો 12 હતા. નાવ, લુક, સી, વોચ, હિયર, લિસન, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, વેન, વાઇલ અને એસ. વાક્યનો એક ભાગ સાદો વર્તમાનકાળ તો બીજો ભાગ ચાલુ વર્તમાનકાળ. આમાં જ છે 5મા નંબરનો ટેન્સ ચાલુ ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એનું આપણે સૂત્ર બનાવ્યું હતું વોઝ અથવા વેર પ્લસ ING. બરાબર? ઓળખદર્શક શબ્દો આપણે લખ્યા હતા કે ચાલુ ભૂતકાળ કેવી રીતે ઓળખી શકાય. તો યટ આવે, THN ધેન આવે, યસ્ટરડે લાસ્ટથી શરૂ થતો સમય આવે, એટ ધેટ ટાઈમ આવે, એટ ધેટ મોમેન્ટ આવે, વેન, વાઇલ અને એઝ આવે. 9 શબ્દો લખ્યા હતા. પણ વેન, વાઇલ અને એઝ સાથે વાક્યનો એક ભાગ સાદો ભૂતકાળ હોય તો જ બીજો ભાગ ચાલુ ભૂતકાળ બને. આ 5મા નંબરનો ટેન્સ છે. 6થા નંબરનો ટેન્સ હતો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ, જેનું સૂત્ર હતું ભાઈ વિલ પ્લસ બી પ્લસ ING. એના ઓળખદર્શક શબ્દો 3 હતા મુખ્ય કે ટુમોરો આવે, નેક્સ્ટથી શરૂ થતો સમય આવે, ઇફ આવે અને સાથે ભવિષ્યનો કોઈ ચોક્કસ સમય. પણ આ બધા ચોક્કસ સમય આવશે. તો આ 3 ચાલુ કાળ હતા. ફરીથી 3 ચાલુ વર્તમાન કાળમાં MER પ્લસ ING, ચાલુ ભૂતકાળમાં વોઝ વેર પ્લસ ING અને ચાલુ ભવિષ્યકાળમાં વિલ પ્લસ બી પ્લસ ING. હવે 3 પૂર્ણ કાળ જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા. તો
પહેલો છે ભાઈ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ. સૂત્ર બનાવ્યું હેવ હેઝ પ્લસ વૃત્તકુદન. હેવ અથવા હેઝ પ્લસ વૃત્તકુદન. ઓળખદર્શક શબ્દો 8 લખ્યા. જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, યટ, ઓફન, સિન્સ, ફોર. તો પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ ભૂતકાળનો કોઠો બનાવ્યો અને એના નીચે સૂત્ર લખ્યું હતું હેડ પ્લસ વૃત્તકુદન. એના ઓળખદર્શક શબ્દો 4 જ લખ્યા. વાક્યમાં વેન, બિફોર, આફ્ટર, ક્યારેક ડેટ. પણ સાથે વાક્યનો એક ભાગ સાદો ભૂતકાળ હોય તો જ બીજો ભાગ પૂર્ણ ભૂતકાળ બને. અને છેલ્લો હતો ભાઈ આપણો પૂર્ણ ભવિષ્યકાળ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ, જેનું સૂત્ર બનાવ્યું વિલ પ્લસ હેવ પ્લસ વૃત્તકુદન. વિલ પ્લસ હેવ પ્લસ વૃત્તકુદન. નિશાનીના શબ્દો એ 3 અને ચોથો પેલો કે ટુમોરો આવે, નેક્સ્ટથી શરૂ થતો સમય આવે, ઇફ આવે અથવા ભવિષ્યનો કોઈ સમય. પણ આ બધા કેવા જોઈશે? ચોક્કસ સમય જોઈશે. તો આ 3 પૂર્ણકાળ ભાઈ પૂરા કર્યા. ફરીથી રિવિઝન કરાવશું માત્ર સૂત્રનું. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ પ્લસ વૃત્તકુદન, પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ વૃત્તકુદન અને પૂર્ણ ભવિષ્યકાળમાં ખબર છે ને વિલ પ્લસ હેવ પ્લસ વૃત્તકુદન. તો આ રીતે આપણે 9 ટેન્સીસનું રિવિઝન કર્યું. હવે આજે 10, 11 અને 12 એટલે આજે આપણા ટેન્સ પૂરા. બરાબર? આપણું હાર્ટ મજબૂત થઈ ગયું, ઓક્સિજન ભરાઈ જશે 12 ટેન્સ શીખીશું ત્યારે. અને હાર્ટ મજબૂત થઈ જાય એટલે આપણા બોડીને કોઈ વાંધો આવે નહીં. આપણા ટેન્સ શીખી લીધા એટલે આપણા ગ્રામરને કે આપણા ઇંગ્લિશને કોઈ વાંધો આવે નહીં. પણ શીખ્યા એટલું જરૂરી નથી. અને મગજની અંદર બરાબર સેવ કરજો, કાયમી સેવ કરજો. ખબર પડી ને? મગજમાંથી રિસાયકલિંગ ન થઈ જાય, ડિલીટ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. ઓકે, ચલો 10મા નંબરનો આપણો આજનો મહત્વનો ટેન્સ છે ટાઇટલ લાંબુ છે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચલો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જેનું હું સૂત્ર બનાવું છું અને કોઠો લખીશું સૌ પ્રથમ. ચલો, તો આ રીતે આપણે કોઠો બનાવીશું. નીચે લખ્યું આપણું સૂત્ર. આ બધું જ પર્ટિક્યુલર ક્રમની અંદર આપણે નોંધી દઈશું. ચલો, હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ.
ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, બે કાળનો સમન્વય છે. એક કયો ભાઈ? પૂર્ણ વર્તમાન કાળ, અને એક જોવા જઈએ તો ચાલુ વર્તમાન કાળ. તો આ શબ્દ ઢોકી દઈએ તો શું થઈ જશે? પૂર્ણ વર્તમાન કાળ, અને આ શબ્દ ઢોકી દઈને વાંચીશું તો ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ પ્લસ પૂર્ણ વર્તમાન કાળ ઇઝ ઇક્વલ ટુ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આપણે કોઠાની સમજૂતી મેળવી લઈએ. આઈ હેવ બીન રાઇટિંગ, વી હેવ બીન રાઇટિંગ, યુ હેવ બીન રાઇટિંગ, યુ હેવ બીન રાઇટિંગ, હી શી ઇટ હેઝ બીન રાઇટિંગ, અને દે હેવ બીન રાઇટિંગ. બરાબર? સૂત્ર બનાવ્યું હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. આ ડેશ કર્યું છે એનો મતલબ આગળ શું આવશે ભાઈ? ક્રિયાપદ, અને પ્રત્યય લાગશે આઈએનજી. બરાબર? પૂર્ણકાળ છે તો હેવ હેઝ આવ્યું. વૃત્તકુદન પૂર્ણકાળમાં મૂકવું પડે તો બીનું વૃત્તકુદન બીન કર્યું, કારણ કે કાળ કયો છે? ચાલુ. આગળ 3 ચાલુ કાળ ભણી ગયા: ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. અને દરેક ચાલુ કાળ હોય તો ચાલુ કાળમાં હંમેશા ક્રિયાપદને શું લાગે ભાઈ? આઈએનજી. મેં તમને કીધું હતું કે આઈએનજી 6 વખત લાગશે 12 ટેન્સમાં, 6 ટાઈમ્સ. એમાં 3 ટાઈમ્સ આગળ લાગી ગયું છે. કયા? ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. હવે આ બાકીના જે આજે ટેન્સ 3 ભણીશું, નંબર 10, નંબર 11 અને નંબર 12, આ બધામાં આઈએનજી લાગશે. કેમ? કારણ કે બધા કાળ કેવા આવશે? ચાલુ. ચાલુ કાળ આવે તો આઈએનજી આવે, ને આઈએનજી આવે તો પહેલાં આઈએનજી લગાડવાના 7 નિયમો જે ચોથા નંબરના ટેન્સની પાછળ લખ્યા છે, તે જ નિયમો બધામાં કોમન રહેશે. એને આપણે ફોલો કરીશું, અનુસરીશું. બરાબર? તો કોઈ તકલીફ પડશે નહીં. ચલો ભાઈ, સૂત્ર શું હતું? હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. કેવી રીતે વાંચવાનું? આઈ હેવ બીન રાઇટિંગ, વી હેવ બીન રાઇટિંગ, યુ હેવ બીન રાઇટિંગ, યુ હેવ બીન રાઇટિંગ, હી શી ઇટ હેઝ બીન રાઇટિંગ, દે હેવ બીન રાઇટિંગ. હી શી ઇટ આવે ત્યારે હેઝ આવશે. હો, તમને એમ થાય સાહેબ આ તો તમે પેલા 9માં તો હેઝ નહોતું મૂક્યું, પણ 9મા ટેન્સમાં જોજો પૂર્ણ ભવિષ્યકાળ હતો, અને પૂર્ણ ભવિષ્યકાળમાં આગળ વિલ હતું. અને આગળ જો વિલ હોય તો વિલ એ મુખ્ય ટુ બીનું રૂપ થઈ ગયું. ચેન્જ કરવું હોય તો તેમાં કરી શકે. પાછળ લાગેલા ટુ બીના રૂપમાં કોઈ ચેન્જીસ થઈ શકે નહીં. તો આ મુખ્ય ટુ બીનું રૂપ કયું છે? હેવ અને હેઝ. એટલે આનું બદલાય, હેઝનું હેવ થાય, હેવનું હેઝ થાય, એમાં વાંધો નથી. બરાબર? તો હી શી ઇટની સાથે હેઝ, આપણા નિયમ પ્રમાણે બાકી બધામાં હેવ પ્લસ દરેકમાં બીન પ્લસ દરેકમાં આઈએનજી. ઓકે, ચલો. તો આ રીતે આ રાઈટ શબ્દ લીધો છે. એના કોઈ એક ના માર તો પ્લે ઉપર બનાવવું છે તો પ્લે ઉપર પણ બનાવી શકાય. તો રાઇટિંગની જગ્યાએ શું મૂકવાનું? બધામાં પ્લેઇંગ. આઈ હેવ બીન પ્લેઇંગ, વી હેવ બીન પ્લેઇંગ, યુ હેવ બીન પ્લેઇંગ, યુ હેવ બીન પ્લેઇંગ, હી શી ઇટ હેઝ બીન પ્લેઇંગ, દે હેવ બીન પ્લેઇંગ. હવે પડી જેને જે ક્રિયાપદ, કોઈ કે ના મારે તો રન ક્રિયાપદ બનાવવું છે, તો રન એટલે દોડવું. તો રનનું શું છે? રનિંગ. આઈ હેવ બીન રનિંગ, વી હેવ બીન રનિંગ, યુ હેવ બીન રનિંગ, યુ હેવ બીન રનિંગ, હી શી ઇટ હેઝ બીન રનિંગ, અને દે હેવ બીન રનિંગ. ઓકે, ચલો. સૂત્ર છે ભાઈ હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. બહુ જ અગત્યનો ટેન્સ છે. બહુ જ અગત્યનો ટેન્સ છે. જે હશે હું તમને કહીશ, નહીં હોય તે ના પાડીશ, ચિંતા ના કરતા. અને હજી પણ ફરીથી આના પછીના લેક્ચરની અંદર કયા કયા અગત્યના છે હું તમને ટીક કરાવીશ. સૂત્ર તો બારે બાર આપણા માટે અગત્યના છે, પણ અમુક ટેન્સો એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસમાં કામમાં આવશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કામમાં આવશે, કરેક્શન કરવામાં કામમાં આવશે, ફંક્શનમાં કામમાં આવશે. અમુક ટેન્સ એવા છે જે બિલકુલ કામમાં નહીં પણ આવે. એનું ખાલી સૂત્ર જ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે, પેલાને ડિટેલમાં ધ્યાનમાં રાખવાનું રહેશે. બરાબર? તો આ બધું જ હું તમને પર્ટિક્યુલર ચોક્કસ રીતે કહીશ, એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, ચલો. સૂત્ર છે ભાઈ હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. ચલો હવે ઉપયોગ લખીશું ભાઈ. આ સૂત્ર હતું. હવે ઉપયોગ લખીશું એક લીટી છોડીને. ઉપયોગ. ચલો, ઉપયોગની અંદર ભાઈ હવે આપણે ઉપયોગની અંદર શું કરીશું? લખીશું ઉપયોગ. ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે, ઉપયોગની અંદર લખાવું છું ભાઈ, ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે શરૂ થયેલી ક્રિયા હજુ સુધી ચાલુ છે. ફરીથી બોલું છું,
ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે શરૂ થયેલી ક્રિયા હજુ સુધી ચાલુ છે તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપરી શકાય. ફરીથી બોલું છું ભાઈ, ભૂતકાળમાં આપણે ભૂતકાળ નહીં ભણતા, છતાંય પણ શબ્દ આવ્યો. આપણે ભણીએ છીએ વર્તમાન કાળ, પણ એનો ઉપયોગ શું છે કે ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે લખજો. કોઈને બાકી હોય તો અથવા લખાઈ ગયું હોય તો ચેક કરજો ભાઈ. લખાઈ ગયું હોય તો એવું નહીં સમજવાનું, નહીં વાપરવાનું. સાહેબ તો બોલે જાય, બકે જાય. ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે શરૂ થયેલી ક્રિયા, શરૂ એટલે ચાલુ, ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે શરૂ થયેલી ક્રિયા હજુ સુધી ચાલુ છે, હજુ સુધી ચાલુ છે તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ફરીથી બોલું છું, ઉપયોગ ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે શરૂ થયેલી ક્રિયા હજુ સુધી ચાલુ છે તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કે કોઈ પણ ક્રિયા તમે ભૂતકાળમાં શરૂ કરી ભાઈ અને એ ક્રિયા હજુ સુધી ચાલુ છે એવું દર્શાવવા માટે આ કાળ વપરાય. કોઈ પણ ક્રિયા તમે ભૂતકાળમાં શરૂ કરી છે ભાઈ અને એ ક્રિયા હજુ સુધી ચાલુ છે તેવું દર્શાવવા માટે, ધારો કે હું એક્ઝામ્પલ લખું, હું એમ કહું ગુજરાતીમાં હું તમને 10 વાગ્યાનું અંગ્રેજી ભણાવું છું. ધારો કે મેં તમને ભણાવવાની ક્રિયા 10 વાગે શરૂ થઈ. સાંભળજો, હું તમને 10 વાગ્યાનું અંગ્રેજી ભણાવું છું. ધારો કે આ વાક્ય આપણે સમજ્યા કે મેં ક્રિયા ચાલુ કરી, કઈ? ભણાવવાની. હું તમને 10 વાગ્યાનું અંગ્રેજી, અત્યારે ધારો કે 10:30 વાગ્યા છે, સપોઝ અત્યારે ધારો કે 10:30 વાગ્યા છે સવારના, તો હું તમને 10 વાગ્યાનું અંગ્રેજી ભણાવું છું. તો 10 વાગે ક્રિયા ચાલુ કરી અને તે જ ક્રિયા હજુ સુધી ચાલુ છે. બરાબર? આનું થોડુંક ઇંગ્લિશ કરું તો વધારે મજા આવશે તમને. આઈ હેવ બીન લખવાની જરૂર નથી હો. ટીચિંગ યુ ઇંગ્લિશ સિન્સ 10 AM. ચલો એક વાક્ય મેં બનાવી દીધું, આનું જ ઇંગ્લિશ કરી દીધું મેં, એટલે તમને થોડીક વધારે સમજણ પડે કે હું તમને 10 વાગ્યાનું અંગ્રેજી ભણાવું છું. જો આમાં સૂત્ર પ્રમાણે બન્યું કે ના બન્યું પાછું ચેક કરવું પડે. જો આઈ તો આઈ છે, ચલો હેવ તો હેવ છે, બીન તો બીન છે, અને આઈએનજી લાગ્યું. જો હોય હેવ હેઝ તો હેવ આવ્યું, બીન આવ્યું, અને આ ડેશનો મતલબ ક્રિયાપદ, તો ટીચ ક્રિયાપદ આપણે મૂક્યું ભણાવવું, અને એના આઈએનજી લગાવ્યું. ટીચિંગ યુ એટલે તમને, હું તમને ટીચિંગ એટલે ભણાવું છું. શું? ઇંગ્લિશ. સિન્સ એટલે થી, ક્યારથી? 10 AM, સવારના 10 વાગ્યાથી. તો ધારો કે મેં તમને કીધું કે અત્યારે 10 નહીં, અત્યારે 10:30 વાગ્યા છે, 10:30 AM થઈ છે અત્યારે. બરાબર? મેં તમને શું કીધું કે હું તમને 10 વાગ્યાનું અંગ્રેજી ભણાવું છું. તો 10 વાગે, અત્યારે 10:30 વાગ્યા છે, તો 10 વાગ્યાનો ટાઈમ કેવો કહેવાય ભાઈ? વર્તમાન કાળ કહેવાય, ભૂતકાળ કહેવાય, ભવિષ્યકાળ કહેવાય? તમારે વિચારવાનું. તો તમે આ કહેશો કે અત્યારે 10:30 વાગ્યા છે અને 10 વાગે ક્રિયા ચાલુ કરી છે, એનો મતલબ 10 વાગ્યાનો સમય કયો કહેવાય? ભૂતકાળનો. તો ભૂતકાળમાં મેં લખ્યું, શું લખાયું ઉપયોગમાં? જો ઉપયોગ સમજાવું છું ભાઈ, આ વાક્ય લખવાની જરૂર નથી, આ લખવાની જરૂર નથી. ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે મેં ક્રિયા ચાલુ કરી. ભૂતકાળ એટલે 10 વાગે, અત્યારે 10:30 થયા છે, તો 10 વાગે મેં ક્રિયા ચાલુ કરી છે અને તે જ ક્રિયા હજુ સુધી ચાલુ છે. હું 10 વાગ્યાનું તમને અંગ્રેજી ભણાવું છું, 10 વાગે ક્રિયા ચાલુ કરી છે ભૂતકાળમાં, અને તે જ ક્રિયા હજુ સુધી ચાલુ છે, હાલ ચાલુ છે. પછી ભલે ને અડધા કલાક પછી પૂરી થાય, 1 કલાક પછી પૂરી થાય, કે 2 મિનિટ પછી પૂરી થઈ જાય, હાલ તો ચાલુ છે ને. અને પછી ભવિષ્યમાં 2 મિનિટ પછી પૂરી થઈ જાય, એનો વાંધો નથી. તો કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે ચાલુ થઈ છે
અને તે જ ક્રિયા હજુ સુધી ચાલુ છે એવું દર્શાવવા માટે આ કાળ વપરાય. ઓકે, ના ખબર પડે ચિંતા ના કરતા, સૂત્ર ધ્યાનમાં રાખ્યું છે હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. પણ દરેક વસ્તુ ત્રણ વખત સમજાવું છું. ના ખબર પડે એવું તો શક્ય જ નથી. ખબર પડે જ, પણ એ તમારા ઉપર આધારિત છે. ખબર પાડવી હોય તો જ પડો, નહીંતર ઘણો નિમતા કે મારે તો મેમરી ફૂલ થઈ ગઈ, નહીં ખબર પાડવી, સાહેબ તો બોલે જ તો ના એ પડે. આપણા ઉપર ડિપેન્ડન્ટ છે, શીખવું કે ના શીખવું એ તમારા ઉપર આધારિત છે. બરાબર, પણ 99% વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ છે. બરાબર, તો ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે શરૂ કરેલી ક્રિયા હજુ સુધી ચાલુ છે તેવું દર્શાવવા માટે આ કાળ વપરાય. સૂત્ર તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો હેવ હેઝમાંથી હેવ મૂક્યું, બીન મૂક્યું અને આઈએનજી લખાયું. બરાબર, ચલો હવે ઓળખ દર્શક શબ્દો લખ્યું છે ભાઈ, આના નીચે ઉપયોગના નીચે ઓળખ દર્શક ચલો ઓળખ દર્શક શબ્દો બધા નથી, 3 જ છે ભાઈ, એટલે અહીંયા લખું છું ઓળખ દર્શક શબ્દો. આ 3 જ શબ્દો છે. કયા 3 શબ્દો ભાઈ? સિન્સ, ફોર અને હાઉ લોંગ. જો વાક્યમાં સિન્સ આવે, ફોર આવે કે હાઉ લોંગ આવે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તેવું ઓળખી શકાય. તમને એમ થાય કે સિન્સ અને ફોર તો પૂર્ણ વર્તમાન કાળમાં પણ આવ્યું હતું, પણ બંને વચ્ચેનો થોડોક ડિફરન્સ છે. જે ટેન્સ આપણે આ એક ટોપિક તરીકે ભણીશું ત્યારે એ બંને વચ્ચે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર, I will teach you at the right time when we learn this topic at a particular topic. ઓકે, બંને વચ્ચે તફાવત છે સિન્સ અને ફોર. પહેલામાં હતું હંમેશા, પણ બંનેનો ઉપયોગ એક લોંગ ટાઈમ જે ક્રિયા લોંગ ટર્મ એક્શન વર્બ અને શોર્ટ ટર્મ એક્શન વર્બ વડે સમજીશું, પણ હાલ આ કન્ફ્યુઝ હું તમને કરીશ નહીં. હાલ તો આપણે 3 શબ્દો સિન્સ આવે, ફોર આવે, હાઉ લોંગ. આ એક મેં વાક્ય લખ્યું, જો એમાં કોઈ આવ્યું અને નિશાનીનો કયો શબ્દ આવ્યો તો તમે જોશો તો હા એ આ સિન્સ આવ્યો ને ભાઈ. તો સિન્સ આવ્યો છે તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી આવ્યું. આ કાળ અગત્યનો છે. બરાબર, તો આ કાળ આ સાથે આપણે પૂરો કર્યો. ફરીથી પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહીશું ગુજરાતીમાં. એનો આપણે કોઠો બનાવ્યો. આઈ હેવ બીન રાઇટ, અહીંયા લખ્યું આઈ હેવ બીન રાઇટિંગ, વી હેવ બીન રાઇટિંગ, યુ હેવ બીન રાઇટિંગ, યુ હેવ બીન રાઇટિંગ, હી શી ઇટ હેઝ બીન રાઇટિંગ અને દે હેવ બીન રાઇટિંગ. સૂત્ર બનાવ્યું હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. ઓકે, અને પછી ઉપયોગ લખ્યો કે ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે શરૂ થયેલી ક્રિયા હજુ સુધી ચાલુ છે તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય. નિશાનીના શબ્દો ઓળખ દર્શક 3 લખ્યા, સિન્સ, ફોર અને હાઉ લોંગ. હાઉ લોંગ ક્યારેક જ આવશે. બરાબર, ચલો તો આ સાથે આપણો આ કાળ પણ પૂરો થાય છે. એનું મેં તમને રિવિઝન પણ કરાવ્યું છે અને ડિટેલમાં સમજાવ્યો પણ છે. હવે આગળનો ટેન્સ 10મા નંબરનો ટેન્સ પૂરો થયો. 11મા નંબરનો ટેન્સ. ચલો હવે ધીમે ધીમે આપણે આપણા ટેન્સીસ પૂરા કરવા તરફ જઈ રહ્યા છીએ. ચલો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે કહીશું ચાલુ પૂર્ણ ભૂતકાળ. હું બોર્ડની અંદર સૌ પ્રથમ એનો કોઠો બનાવું છું, તમે પણ બનાવજો, લખજો.
चलो कोठो बनाव्यो छे, नीचे हूँ सूत्र पण लखी दઉં છું। चलो सौ प्रथम આપણે જે બનાવેલો કોઠો છે ટેબલ અને નોટ કરી દઈશું, લખી દઈશું। ત્યારબાદ એનું સૂત્ર એ પણ નોંધી દઈશું। चलो भाई हवे लखाई गयुं छे बराबर। शू तो पास्ट परफेक्ट कंटिन्यूअस टेन्स चालू पूर्ण भूतकाळ। कोठो बनाव्यो छे आई हेड बीन राइटिंग, वी हेड बीन राइटिंग, यू हेड बीन राइटिंग, यू हेड बीन राइटिंग, ही शी इट हेड बीन राइटिंग अने दे हेड बीन राइटिंग। सूत्र बने छे हेड प्लस बीन प्लस आईएनजी। कयुं बने छे भाई? हेड प्लस बीन प्लस आईएनजी। ओके तो पहला पूर्ण वर्तमान काळ याद करो भाई। पूर्ण वर्तमान काल में शू लख्युं हतुं याद करो तो हाँ हेव हेज प्लस बीन प्लस आईएनजी। ये वर्तमान काळ हतो तो वर्तमान काळनो अहींया टू बी नुं रूप हेव हेज हतुं। ज्यारे आ भूतकाळ छे तो हेव अने हेजनुं भूतकाळ शुं थाय? हेड। एक ज शब्दनो फेरफार, बाकी बधुं सेम। ओके शू कर्युं? आई हेड बीन राइटिंग, वी हेड बीन राइटिंग, बधामां हेड बीन राइटिंग हेड बीन राइटिंग हेड बीन राइटिंग मूकी दीधुं। तो सूत्र भाई हेड। केम कि पूर्ण भूतकाळनी पूर्ण भूतकाळ आपणे शीख्या छीए, खबर छे ने आगळ सा तमे जोजो 8मा नंबरे तो एमां हेड हतुं बराबर। प्लस बीन आ काळमां बीन आवशे अने बीजो आ काळ शुं छे? चालू छे। तो कोईपण चालू काळ होय तो आईएनजी आवे। मैं तमने कीधुं तो 6 वखते आवशे तो आ 5મી वखते आव्यो अने 6ठी वखते आना पछीना टेन्समां आवशे। अने आईएनजी आवे त्यारे पेला 7 नियमो आपणे कॉमन छे अने याद करीशुं बराबर, भूलवाना नथी बराबर। आ काळ परीक्षानी दृष्टिए बहु अगत्यनो नथी। चलो हवे आना बदलामां बीजो कोई आवो सूत्र बनाववुं होय, बीजो कोई आवो कोठो बनावવો तो बनावी शको। धारो के आपणे राइट लखीशुं, कोई के ना मारे तो रीड उपर बनावવો छे तो रीडिंग लखी देवानुं। बधामां राइटिंग राइटिंग। आई हेड बीन रीडिंग, वी हेड बीन रीडिंग, यू हेड बीन रीडिंग, यू हेड बीन रीडिंग, ही शी इट हेड बीन रीडिंग, दे हेड बीन रीडिंग। जे मूकवुं होय ते क्रियापद अहींया चेन्ज करी देवानुं, बाकी बधुं सेम बराबर। चलो हवे उपयोग। आ हतुं आपणे भाई सूत्र। एक લીટી છોડીશું, ગેપ છોડીશું અને ઉપયોગ। हाँ उपयोग આપણે લખીશું। चलो उपयोग હું 3 વખત બોલીશ અને ચોથી વખત સમજાવીશ, એમાં પણ બોલીશ, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સમજજો બરાબર। લખીશું કોઈપણ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે ચાલુ થઈને ફરીથી બોલું છું, કોઈપણ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે ચાલુ થઈને તે જ ક્રિયા ભૂતકાળમાં
અમુક ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હતી. ફરીથી બોલું છું, તે જ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વાપરી શકાય. ફરીથી બોલું છું, કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં, ચેક કરજો, બાકી હોય તો લખજો, લખાઈ ગયો તો ચેક કરજો. કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે ચાલુ થઈને તે જ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હતી. પૂર્ણ એટલે પૂરી. પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે ચાલુ તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય છે. ફરીથી બોલું છું, ત્રીજી વખતે ઝડપથી બોલીશ. કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે ચાલુ થઈને તે જ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. ચલો, 3 વખત મેં રિપીટ કર્યો, બરોબર નિયમ. હવે થોડોક એને સમજી લઈએ, એક્સપ્લેન કરી લઈએ કે આ કાર્ડ બહુ અગત્યનું નથી. પહેલી વાત તો છતાં પણ હું બધું પર્ટિક્યુલર ભણાવીશ, વ્યવસ્થિત ભણાવીશ, બરાબર. અને જે અગત્યનું હશે એને વધારે ભાર મૂકીશું. તો કોઈ પણ ક્રિયા થોડોક ઉપયોગ સમજી લઈએ. ભૂતકાળમાં અમુક ચોક્કસ સમય ચાલુ થઈ અને તે જ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમય પૂરી થઈ. હું એમ કહું, હું સવારે 8 વાગે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને 9 વાગે ક્રિકેટ રમવાનું પૂરું કર્યું. તો મારે એને ચોક્કસ સમયમાં લખવું હોય તો આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ એટ 8 AM to 9 AM. ચોક્કસ સમય આપવો પડે કે 8 વાગે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને 9 વાગે ક્રિકેટ રમવાનું પૂરું કર્યું. ક્રિયા શરૂ કરી એ ભૂતકાળમાં, ક્રિયા પૂરી કરી એ ભૂતકાળમાં, વચ્ચે 8 થી 9ના ગાળામાં ક્રિયા ચાલુ હતી તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. બરાબર, બહુ મહત્વનું નથી, ખાલી સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું. હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી. કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમય શરૂ કરી અને તે જ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમય પૂર્ણ કરી તે દર્શાવવા માટે આ કાર્ડ વાપરી શકાય. ચલો, હવે આના ઓળખ દર્શક શબ્દો લખીશું. થોડાક અગત્યનો કાર્ડ નથી, છતાં પણ આપણે ઓળખ દર્શક શબ્દો અહીંયા હું લખાવું છું. ચલો, થોડુંક સાફ કરી દો, બરાબર, એટલે જગ્યા થાય છે. ચલાવવાની જરૂર નથી આપણે હાલ. ચલો, લખીશું ઓળખ દર્શક શબ્દો. ત્રણ જ શબ્દો છે ભાઈ, બરાબર. કાળો ઓળખવાનો પરીક્ષામાં થશે જ નહીં, પહેલી વાત તો. અને બીજી વાત
પરીક્ષામાં કાળ ઓળખવાનું થશે નહીં. બરાબર. ખાલી માત્ર આપણે સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે, હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી. છતાં પણ એના ઓળખદર્શક શબ્દો લખ્યા છે. યસ્ટરડે લાસ્ટથી શરૂ થતો સમય, આપણી લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, ગમે તે, અને ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય, પણ આ બધું જ ચોક્કસ સમયગાળો બતાવશે. બરાબર. ચોક્કસ સમયગાળો એટલે શું હું તમને સમજાવું છું. પહેલાં લખી દઈશું. ઓકે, લખાઈ ગયું. તો ભાઈ યસ્ટરડે ઓળખદર્શક શબ્દોમાં લાસ્ટથી શરૂ થતો સમય અથવા ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય લખાવો પડે કે કોઈ ભૂતકાળની તારીખ હોય, સાલ હોય, મહિનો હોય, પ્રસંગ હોય, તહેવાર હોય, વેકેશન હોય વગેરે. પણ સમયગાળો આવશે. હું એમ કહું, ગઈકાલે મેં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં નવલકથા વાંચી. મેં ગઈકાલે, તો હું લખી શકું આઈ હેડ બીન રીડિંગ એ નોવેલ યસ્ટરડે ફ્રોમ 8 AM to 10 AM. યસ્ટરડે ખરું, પણ યસ્ટરડે પછી ચોક્કસ સમયગાળો. યસ્ટરડે એટ 8 AM to 10 AM. યસ્ટરડે એટલે ગઈકાલે સવારના 8 થી 10 સુધીમાં. 8 વાગે ક્રિયા ચાલુ કરી, 10 વાગે ક્રિયા પૂર્ણ કરી, પણ ભૂતકાળમાં. તો આવું દર્શાવવા માટે કાળ વપરાય. આપણી ગુજરાતી ભાષામાં બહુ આનો ઉપયોગ આવતો નથી. ઇંગ્લિશ ભાષામાં પણ કોઈ જ ઉપયોગમાં આવતો નથી. એક જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું, હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો આ કાળ હતો મિત્રો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ફરીથી રિવિઝન કરાવું છું. ચાલુ, પૂર્ણ, ભૂતકાળ. સૌ પ્રથમ આપણે એક કોઠો બનાવ્યો, બરાબર ને? આઈ હેડ બીન રાઇટિંગ, વી હેડ બીન રાઇટિંગ, યુ હેડ બીન રાઇટિંગ, યુ હેડ બીન રાઇટિંગ, he, she, it had been writing અને they had been writing. સૂત્ર બનાવ્યું હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી. આઈએનજી ક્યારે લાગે થોડુંક સમજાય. આગળ નિયમો લખેલા છે. ઉપયોગ લખ્યો આપણે કે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે શરૂ થઈને તે જ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વાપરી શકાય. ઓળખદર્શક શબ્દોમાં માત્ર 3 બાબતો લખી છે કે શું આવે, યસ્ટરડે આવે, લાસ્ટથી શરૂ થતો સમય આવે, અથવા ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય આવે. પણ આ બધું જ શું હશે ભાઈ? ચોક્કસ સમયગાળો. તો આ કાળ હતો આપણો 11મો. પરીક્ષાની દ્રષ્ટિએ નો યુઝફુલ, બરાબર, નો ઇમ્પોર્ટન્ટ. ઓકે, માત્ર સૂત્ર ઇમ્પોર્ટન્ટ, હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી. ચલો હવે છેલ્લા ટેન્સ તરફ આપણે ગતિ કરીએ છીએ. વર્ડ બરોબર સાફ કરીશ, બરાબર, તો લખવાની મજા આવે, સમજાવવાની મજા આવે. ચલો ઓકે. હવે આપણો જે 12મા નંબરનો ટેન્સ છે, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જેને ગુજરાતીમાં લખ્યું છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. હવે હું સૌ પ્રથમ આનો
કોઠો બનાવું છું, થોડોક લાંબો બનશે કોઠો, એટલે હાંસિયાને અડાડીને અથવા હાંસિયાથી જ તમે શરૂ કરજો. હાંસિયામાં પણ લખવાનું શરૂ કરી શકો, કારણ કોઠો લાંબો બનશે. આઈ વિલ હેવ બીન રાઇટિંગ, વી વિલ ચલો, તો સૌ પ્રથમ કોઠો લખવાનો છે અને ત્યારબાદ એનું જે સૂત્ર લખું છું તે આપણે લખીશું. બરાબર, આટલું પહેલાં લખી દઈશું, પછી જ હું તમને સમજાવું છું. બરાબર, એટલે ઝડપથી 1 મિનિટની અંદર આ કામ પૂરું કરીશું. ચલો, હવે લખાઈ ગયું છે. બરાબર, ફરી એક વખતે સમજી લઈએ છીએ. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, 12મા નંબરનો છેલ્લો ટેન્સ. બરાબર, હવે એનો આપણે સૌપ્રથમ એક અહીંયા કોઠો બનાવ્યો, ટેબલ બનાવ્યું. તો એની અંદર લખ્યું આપણે આઈ વિલ હેવ બીન રાઇટિંગ, વી વિલ હેવ બીન રાઇટિંગ, યુ વિલ હેવ બીન રાઇટિંગ, યુ વિલ હેવ બીન રાઇટિંગ, he, she, it will have been writing, they will have been writing. સૂત્ર બન્યું ભાઈ will પ્લસ have પ્લસ been પ્લસ ing. આ will કેમ આવ્યું? કારણ કે ભવિષ્યકાળ આવ્યું. મેં તમને કીધું ને કે 4 ભવિષ્યકાળ છે: સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. આ ચાલુ પૂર્ણ કહેવાય. તો આ 4 ભવિષ્યકાળ છે, તો કોઈ પણ ભવિષ્યકાળ આવે તો will આવે. બીજું પૂર્ણકાળ છે તો have કે has પ્લસ ભૂતકૃદંત આવે, તો અહીંયા have આવ્યું. બરાબર, તો કેમ હેજ નથી આવ્યું? અહીંયા ખબર પડી ને.
કારણ કે મુખ્ય ટુ બીનું રૂપ આવ્યું છે, આ ગૌણ ટુ બીનું રૂપ છે, તો બદલાય તો મુખ્ય બદલાય, ગૌણ બદલી શકાય નહીં. ભલે પહેલાંમાં હેજ હતું કારણ કે એ વખતે મુખ્ય હતું, એટલે ઘણી બુકની અંદર પણ આવું ખોટું હોય છે, ખાસ રેડી રેકનરમાં અહીંયા હેજ મૂકી દે. ઘણા ઇંગ્લિશના સાહેબો કદાચ ભણાવતા હોય તો એ પણ અહીંયા ભૂલથી હેજ મૂકી દેતા હોય છે, કારણ કે એ એમના મગજમાં પહેલું હોય છે, બરાબર. પણ કદી પણ અહીંયા હેજ ના આવે, આગળ વિલ આવી ગયું છે એટલા માટે, કારણ કે મેં બરાબર રિફર કરેલા છે બધા જ બુક્સ, બરાબર. એટલે પરફેક્ટ અને પર્ટિક્યુલર આ જ છે. તો આપણે કોઈ તમારા કદાચ સ્કૂલના સર આવી કોઈ મિસ્ટેક કરતા હોય તો આ રીતે તમે ધ્યાન દોરી શકો, બરાબર. તો વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી આવે ત્યારે તમે જાણો છો કે આઈએનજી લગાડવાના નિયમો પહેલાં 7 આપણે ફોલો કરીશું અને બરાબર ધ્યાનમાં રાખીશું. ઓકે. આના બદલે રાઇટિંગના બદલે બીજું કોઈ ક્રિયાપદ તમારે લેવું હોય તો તમે લઈ શકો, બરાબર. માત્ર શું બધું અહીંયા ક્રિયાપદ જ મૂકવાનું છે. રાઇટ હોય તો રાઇટિંગ, રીડ હોય તો રીડિંગ, ધારો કે પ્લે હોય તો પ્લેઇંગ. આઈ હેવ બીન પ્લેઇંગ, અહીંયા તમે લખી શકો કે આઈ વિલ હેવ બીન પ્લેઇંગ, we will have been playing, you will have been playing, you will have been playing, he, she, it will have been playing, they will have been playing. Eat હોય તો eating, read હોય તો reading, see હોય તો seeing, sing હોય તો singing. જે મૂકવું હોય તે આગળ will have been મૂકી દેવાનું ફરજિયાત. ઓકે. ચલો હવે ઉપયોગ. એક લીટી છોડીશું. ઉપયોગ. ચલો ઉપયોગ લખીશું ભાઈ કે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયે ચાલુ થઈને તે જ ક્રિયા ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયે પૂર્ણ થઈ જશે તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વાપરી શકાય. ચલો ફરીથી બોલું છું, રિપીટ કરું છું. ધીમે ધીમે શાંતિથી ધ્યાન રાખજો, ચેક કરજો, બરાબર. કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયે ચાલુ થઈને તે જ ક્રિયા ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયે પૂર્ણ થઈ જશે તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપરી શકાય. ઓકે. ફરીથી બોલું છું. કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયે ચાલુ થઈને તે જ ક્રિયા ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયે પૂર્ણ થઈ જશે તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાય. ચલો 3 વખત તમને નિયમ રિપીટ કર્યો. 4થી વખતે સમજાવું છું કે કોઈ પણ ક્રિયા ભાઈ ભવિષ્યમાં અમુક ચોક્કસ સમય, ધારો કે તમે એમ કહો કે આવતીકાલે હું સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ક્રિકેટ રમતો હોઈશ, તો આવતીકાલે એટલે ભવિષ્યકાળ. આવતીકાલે તમે ક્રિયા 8 વાગે ચાલુ કરશો. શની ક્રિયા? ક્રિકેટ રમવાની. અને તે જ ક્રિયા આવતીકાલે તમે સવારે 10 વાગે પૂરી કરશો. ચાલુ થશે એ ભવિષ્યમાં, પૂર્ણ થશે એ ભવિષ્યમાં, તો એને કહેવાય ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર. તો કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં નિશ્ચિત સમયે ચોક્કસ સમયે ચાલુ થશે અને તે જ ક્રિયા ભવિષ્યમાં ચોક્કસ સમયે પૂરી થઈ જશે એવું દર્શાવવા માટે આ કાળ વપરાય. આ કાળ પણ પરીક્ષામાં કોઈ જ અગત્યનો નથી, બિલકુલ. માત્ર શું યાદ રાખવાનું છે?
सूत्र will प्लस have प्लस been प्लस ing। ओके, चलो तो हवे आना आधारे આપણે આના ઓળખ દર્શક શબ્દો લખી દઈએ છીએ થોડાક, બરાબર। આ થોડુંક અહીંયા સાફ કરી દઉં છું, બરાબર। ઓળખ દર્શક શબ્દો। चलो भाई 4 शब्दों से ओळख दर्शक, 4 बाबतों लखवानी है आपणे। चलो आटलू अने आ रीते लखी दईशुं। हो आटलू अने आ रीते आपणे लखी दईशुं। चलो शू लख्यु ओळख दर्शक शब्दों में? एक तो टुमोरो आवे, नेक्स्ट थी शुरू थतो समय आवे, इफ आवे अथवा भविष्यनो चोक्कस समय आवे, पण आ 3 शब्दों माटे लख्युं छे चोक्कस समयगाळो आवशे साथे। मैं तमने आवतीकालनी वात करी के हूँ तमने शुं कीधुं, हूँ आवतीकाले क्रिकेट रमतो होईश, तो आई विल हेव बीन प्लेइंग क्रिकेट टुमोरो फ्रॉम 8 AM टू 10 AM। जो टुमोरो कीधु पण चोक्कस समयगाळो केवो बताव्यो? फ्रॉम आटलाथी आटला सुधी, 8 થી 10। आई विल हैव बीन प्लेइंग क्रिकेट टुमोरो फ्रॉम 8 AM टू 10 AM। आवती काले सवारे 10 वागे हूँ क्रिकेट रमवानुं शरू करीश, सॉरी 8 वागे क्रिकेट रमवानुं शरू करीश अने 10 वागे क्रिकेट रमवानुं पूरुं करीश। ए पण आवतीकाल एटले भविष्यकाल। तो आ रीते शब्दों है भाई। तो आजनो आ टेन्स हतो भाई, आ छेल्लो आपणो चालू पूर्ण भविष्यकाल फ्यूचर परफेक्ट कंटिन्यूअस टेन्स, बराबर। थोड़ुंक एनु रिविजन करावी दऊं। सौ प्रथम आपणे एनो कोठो बनाव्यो। शुं बनाव्यो भाई? कोठानी अंदर आई विल हैव बीन राइटिंग, वी विल हैव बीन राइटिंग, यू विल हैव बीन राइटिंग, यू विल हैव बीन राइटिंग, ही सी इट विल हैव बीन राइटिंग अने दे विल हैव बीन राइटिंग। सूत्र बनाव्युं विल प्लस हैव प्लस बीन प्लस आईएनजी। उपयोग लख्यो नीचे कि कोईपण क्रिया भविष्य में अमुक चोक्कस समये चालू थईने तेज क्रिया भविष्य में अमुक चोक्कस समये पूर्ण थई जशे तेवुं दर्शाववा माटे चालू पूर्ण भविष्यकाल वापरी शकाय। ओळख दर्शक शब्दों लख्या आपणे कि टुमोरो, नेक्स्ट थी शरू थतो समय, इफ अथवा भविष्यनो चोक्कस समय, पण आ बधुं केवुं आवशे? चोक्कस समयगाळा साथे। तो आ काळ छे ते ओळखी शकाय। आपणे आ काळ के ओळखवानो आवशे नहीं, खाली सूत्र ध्यानमां राखवानुं छे विल प्लस हैव प्लस बीन प्लस आईएनजी। आ साथे आपणा 12 टेन्सीस पूरा कर्या। रोजे रोज एनुं रिविजन करजो, खासनुं रिविजन करजो, सूत्रनुं अने ओळख दर्शक शब्दोनुं। आ टेन्सीस वगर क्योंय नहीं चाले। 12 टेन्स મહેસાણા में भणशो तोय, अमदावाद में जशो तोय, बेंगलोर में जशो तोय, अमेरिका जशो, जापान भणवा माटे जशो, जर्मनी जशो, केनेडा जशो, ऑस्ट्रेलिया के इंग्लेंड, 13मो कोई जगह टेन्स नहीं। पण आ लखेलो ચોપડો बरोबर साचवजो, कारण के घणा बधा विद्यार्थीओ मारा विदेश उच्च अभ्यास माटे जोई छुं, तो इंग्लिशनो 12मा धोरण सुधीनो ग्रामरनो ચોપડો તેમના પાસે રાખુं छुं, त्यां लई जईशुं। भले तो इंग्लिश चालतुं होय, આપણે ભલે ગુજરાતી મીડિયમમાં ભણ્યા છીએ છતાં આ જ વસ્તુના આધારે એ લોકો આગળના પ્રોબ્લેમ સોલ્વ કરે છે, બરાબર। એટલે બહુ જ મહત્ત્વનું છે, હાર્ડ છે, હાર્ડને બરાબર સાચવજો, રિવિઝન કરજો। ચલો આ સાથે આપણા 12 ટેન્સીસ પૂરા થયા અને આજનું લેક્ચર પણ અહીંયા હું પૂરું કરું છું। થેન્ક યુ વેરી મચ મિત્રો। બી હેપી, બી સેફ, બટ બી સ્ટે એટ હોમ એન્ડ બી હેપી એન્ડ સેફ। થેન્ક યુ, ગુડ બાય।